સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવ વાણિયા હે પ્રગટ્યા બંદરવ વાણિયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. અમૂલ્ય તત્વ વિચાર મોક્ષમાળા શિક્ષાપાઠ 67. ગયા સમાગમમાં આપણે આવેલા કે કુપાદેવે પ્રશ્ન પૂછ્યા છે કે આપણી જાતને પૂછવાનું છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરું. આ 6 પ્રશ્ન પૂછ્યા છે અનંતકાળથી આજ સુધીમાં. 6 માંથી એક પણ પ્રશ્નનો જવાબ એને મળી ગયો હોત તો જીવ છૂટી ગયો હોત. પહેલો જ પ્રશ્ન, હું કોણ છું? તું શરીર નહીં આત્મા છો એમ જ્ઞાની, અનંત જ્ઞાની પોકારીને કહી ગયા. આ જીવને ગળે હૈયે બેસતું નથી. આ જ અધ્યાત્મ છે ખાલી. આ ન સમજાણું એટલે કોપોદ કે દ્વાદશાંગી રચવી પડી, આગમના આગમ રચવા પડ્યા, જૈનેતરમાં બધા શાસ્ત્રો રચવા પડ્યા, પુરાણ રચવા પડ્યા કે તું અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીરે. શરીર અણાય છે, તું અણાતો નથી. અજ એટલે જન્મ્યો જ નથી, નિત્ય શાશ્વતો અયમ પુરાણો, તું હતો જ, તું છો અને તું હઈશ. આ ગીતાનો શ્લોક છે બીજા અધ્યાય. અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ. અનંત 24 તીર્થંક ભગવાન આ જ કહી ગયા. બસ આ ન સમજાણું એટલે જૈનેતરમાં શાસ્ત્રો રચવા પડ્યા બધા. એટલે આચરણ સૂત્રનું પહેલા શ્રુતકનનું પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશકનું પહેલું વાક્ય છે કે આ જીવ ઉપરથી આવ્યો છે, નીચેથી આવ્યો છે, પૂર્વથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, કઈ દિશાએથી આવ્યો છે, ત્રિરાશી છે, ક્યાંથી આવ્યો છે? કુપોલદેવ પ્રશ્ન કર્યો છે ગુજરાતીમાં. એનો જવાબ જેને મળ્યો જ્ઞાનીના વચનને આધારે એ સમ્યક દ્રષ્ટિ છે. બાકી બધા પ્રગટ મિથ્યાદર્શી છે એમ ભગવાન મહાવીરે કહ્યું છે. એટલે બુદ્ધિથી તો આપણે સ્વીકારવું જ પડશે કે જ્ઞાની કહે છે એમ હું ક્યાંકથી આવ્યો છું. આપણને ખબર નથી. એણે કહ્યું છે કે ભવ ભ્રમણ ભટકત સંસાર મેં દુલ્હો દનરબ પાયો. એટલે પહેલાં તું ભટકતો હતો જ અને હવે નહીં સમજતો હજી પણ ભટક્યા જ કરીશ. આ ભવ ભ્રમણ તારું જાશે નહીં. આ ખાલી હૈયે બેસે કે આ હું હતો. એકવાર બુદ્ધિથી મનાય કે હું હતો ને હવે ક્યાંક જવાનું છે, પછી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે, નીતિ છોડે, પછી પ્રાણ જાય પણ નીતિ કેવી રીતે જાય, સદાચાર કેવી રીતે જાય, પછી એને સત્સંગનું મહાત્મ્ય કેવું લાગે એને કે અનંતકાળથી હું કોણ છું એ જ મને ખબર નહોતી. આત્મસિદ્ધિની પહેલી ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. બ્રહ્મચારી અર્થ કરે છે આ ગાથાનો સમજાવતા બોધમાં કે જીવ પૂર આવ્યું, તણાઈ મેર્યો, ભલે હાથ પગ ઉછાળે છે, પછી તો થાકી ગયો એટલે ખાલી હાથ જ ઉછાળે છે, પછી ખાલી આમ થોડા આંગળા, પાણી પી ગયો છે ઘણું બધું એટલે ડૂબવાનું, ડૂબે છે, પાછો સપાટી આવે છે, પાછો ડૂબે છે. એમ કરતાં 2-5 કિલોમીટર પૂરમાં તણાઈ ગયો. ક્યાંક કોક માણસ જાનના જોખમે એમાં ધૂપકો માર્યો પાણીમાં અને ખેંચ્યો. આ તો બેભાન જ છે, એને ખબર નથી કોણે બહાર કાઢ્યો. ઊંધો કર્યો, પાણી નીકળ્યો, આઈસીયુમાં દાખલ કર્યો, વેન્ટિલેટર પર મૂક્યો, અઠવાડિયે બહાર આવ્યો. કોક એને બતાવે કે પોતાના જાનના જોખમે પોતાના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને જોખમ ખેડીને તને આણે બચાવ્યો છે એમ બતાવે તો એના ઉપર કેવો ઉપકાર વિદાય.
ગૌતમ ગંધર ભગવાન મહાવીરને કહે છે કે મારા બોધેલા શિષ્યને કેવળ જ્ઞાન થાય ને મને નહીં, તો કે તને ન થાય, તને મારા ઉપર રાગ છે. શિક્ષાપાઠ 44 મોક્ષમાળા, કે તારે કેવળ જ્ઞાન જોઈએ છે ને, રાગ દ્વેષ છોડી દે. અટલ સિદ્ધાંત છે કર્મનો, બધાને લાગુ પડે, રાજા રાણા રંક બધાને. તું મારા ઉપર રાગ છોડી દે, તને કેવળ જ્ઞાન થશે. જો તારા બોધેલા શિષ્યને થાય તો તને તો થાય જ ને. શિષ્યને થાય તો ગુરુજીને ન થાય. તો કે મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન નથી જોતું. ઉદ્ધવ અને અક્રૂર જાય છે ગોપીને કે શ્રી કૃષ્ણે અમને મોકલ્યા છે તમને જ્ઞાન આપવા માટે, જલ્દી વૈકુંઠમાં વયા જાઓ. કે તો કે શ્રી કૃષ્ણ ક્યાં છે? તો કે શ્રી કૃષ્ણ તો અહીંયા છે. તો તે ડાબલો દાટ્યો છે વૈકુંઠમાં, વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? અમને સત્પુરુષની ચરણ સમીપતા મોક્ષ કરતા વધારે વાલી છે. વચનામૃત 213. આ ભાવ થાય પછી ભક્તિ શરૂ થાય, એટલે મોહ કરવો જ પડે. આ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ નથી આવ્યો. ગાડી લાડી વાડી બધો પ્રેમ ઢોળાઈ ગયો છે એને, એ બધો પ્રેમ ભેગો કરે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, ત્યારે કામ થાય. અને વેરાઈ ગયો છે બધે. હવે અહીંયા કંઈ છે નહીં મંદિરમાં, પ્રેમ નથી, એટલે પછી નારિયેળ લાવે, અગરબત્તી લાવે, ધૂપ લાવે, દોવાડા કરીને વયો જાય. એ કરવાનું, નહીં તો એ નહીં કરે પાછું. નિશ્ચયની વાત પકડાઈ જશે પછી એ છોડી દેશે કે બસ તો રીસાઈ જશે, હવે નહીં આવીએ. દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશે પરવરી. એટલે જ્ઞાની કહે છે ઠીક, એટલું તો કર, આજ નહીં તો કાલે ગાડી પાટે ચડશે. જ્ઞાની થાકતા નથી. પણ આ નહીં થાય, આ મનાતું નથી. એ મનાશે કે હું પહેલા હતો, પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થશે. આ એને ગળે ઉતરતું નથી. એટલે જ્ઞાની જોખમ કરે છે. પોતાના આત્માના આનંદમાંથી બહાર આવી ગયા. બ્રહ્મચારીજીને આ કોણે શીખવાડ્યું? પ્રભુશ્રીજીએ. નિર્ગ્રંથ ગુરુ ગીતમાં પોતાના ગુરુ પ્રભુશ્રીજીના વખાણ કરે છે બ્રહ્મચારીજી, અનુભવ વાણી. અને ખબર પડી કે આને લીધે આમ થયું. કેવું? હું યજ્ઞ કરતો બ્રાહ્મણ, ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે. હોમ હવન કરું, હિંસા કરું, મારી ગતિ કઈ થાત? ભગવાન ભાવી તમે મને મળ્યા, ઉગાર્યો, મારે મોક્ષ નથી જોતું, મારે તમે જ જોઈએ છે. પ્રભુશ્રીજી અમારે સંપ્રદાય નથી જોતો, તમને આચાર્ય બનાવવાના છે થોડા વખતમાં ખંભાત સંપ્રદાયના, મારે તમે જોઈએ છે. હરફ ઉચ્ચારી નથી. સૌભાગભાઈ તો ફરિયાદ કરતા કે અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. રોટલો ને ઓટલો નહીં. પ્રભુશ્રીજીને પત્રમાં લખ્યું નથી કે તમને માન્યા પછી અમારે આવું થયું છે. એક હરફ ઉચ્ચારી નથી. પછી કોપલ ઉપરથી સલાહ આપે, અમે તમને અપાશ્રય જઈને દ્વેષ કરવાનું શીખવાડતા નથી. માર ખાઓ, 22 પરીક્ષા સહન કરો, ક્ષમતાથી સહન કરો. નથી થતું સહન તો નિમિત્તથી દૂર રહ્યો તમે. પણ પ્રભુશ્રીજી હરફ ઉચ્ચારી જ નથી, ફરિયાદ કરી જ નથી. પણ એને ખબર હતી આ નિશંક માર્ગ છે, મારે આ જ બોધવો છે. મારું જે થયું, સ્થાનકવાદી સાધુ ફૂલને અડતા છે, ચરોતરના ભોળા બાળા બધા પાટીદાર, કણબી, કોળી, લુહાર, સુતાર, કડિયા, કુંભાર ફૂલના હાર પહેરાવે પ્રભુશ્રીને. સ્થાનકવાદી જૈન સાધુ, કોઈ પણ જૈન સાધુ હાર પહેરી જ ન શકે દીક્ષા લીધા પછી. ફૂલને અડાય નહીં, અગ્નિને ન અડાય, અગરબત્તીને ન અડાય. દીક્ષા લીધા પછી સાધુ સાધ્વીને, અગ્નિને, સાધુને સ્ત્રીને અને સાધુને પુરુષને અડવાની મનાય છે. અત્યારે બધું થાય છે. તો આજે આગમમાં વાત છે સાધુ સાધ્વી કોને કહેવાય. નમો લોયે સૌ સૌણમાં નવકાર મંત્રમાં કોને પ્રવેશ છે? આ આચરણ હોય તો પ્રવેશ છે. પંચ પરમેષ્ટિ ભગવાનની મિની ઝેરોક્ષ હતો. પ્રભુશ્રીજી કે અમે ઝેરના ઘૂંટડા ગળી ગયા. ઓલા જીવોને સીધું એમ કે નવકાર મંત્ર બોલો તો વટલાવા આવ્યા છે, વટલવા આવ્યા છે, એમ જ કે ને વયા જાય પાછા. ધીરે 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 પાથે તેલ નાખીને સમજાયું આ બધું. રાત્રે ખાવા દીધું, દિવસે ખાવા દીધું. શું મારા સ્વામીને માને છે ને? બ્રહ્મચારી લખે છે, આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વીરમાં રમે. શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે. એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે.
મને એવો અનુભવ આવ્યો, એવા લઘુરાજ નામના મહારાજ કે જે કૃપાઉદેવને મળેલા, એને પાસેથી સમકીત લીધેલું, અને એ કૃપાઉદેવ મારા સમકીતી ગુરુ મને કહે છે કે એ મહાવીર સ્વામી સાથે હતા. હું તો નથી મળ્યો કે કૃપાઉદેવને, બ્રહ્મચારી કહે છે, પણ એ તો મળ્યા છે ને. શું કર્યું એને? નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. પોતે જોખમ લીધું, ચાંદલા કરવા દે. ચાંદલો કરાય જૈન સાધુને? કંકુનો ચાંદલો કરે, સૂકું લાવ્યા હોય ગુલાલ એનો ચાંદલો કરે, ચોખાઈ મૂકે, બધું કરવા દે, ફૂલ મૂકે. આજ્ઞા મંત્ર લેવા આવે ને, મગન બાપા કહેતા હું મંત્ર લેવા, અમારામાં તો કે એવું ન ગુરા મરાય નહીં, ગુરુ જોઈએ. એટલે કંઠી બંધાવે વૈષ્ણવમાં, પુષ્ટિ માર્ગીમાં, વલ્ભાચાર્યમાં. મારી બાએ મને રૂપિયો આપ્યો કે પ્રભુજી આગળ ગયા, પેલા પ્રભુજી પગ આગળ રૂપિયો મૂકે, સિક્કો. એ જમાનો રૂપિયો એટલે ગાડાના પૈડા જેવો મોટો. માર્કેટમાં જાય ને તો ગાડું કરીને આવું એટલું બધું મળે એમાં 1 રૂપિયામાં. પણ મંત્ર લેવો જ ને, ભવસાગર તરવાનો, કે પ્રભુજીને પગ આગળ મૂક્યો, મૂકવા દે પૈસા. જૈન સાધુને એક પણ પૈસો પરિગ્રહની મનાય છે. એ તો ગૃહસ્થ હોય પરિગ્રહ, સાધુનો હોય પરિગ્રહ. પુસ્તક રાખવાની મનાય છે. તો 2 પુસ્તક હોય ને, અને 2 સાધુ છે, થાણાંગ સૂત્ર અને ઉત્તરાધન સૂત્ર. પછી જવાનું વિહાર કરતા કરતા આનું થાણાંગ વચાઈ જાય, ઓલાનું ઉત્તરાધન વંચાઈ જાય, બદલાવી લેવાનું. જો ત્રીજું પુસ્તક રાખે સાથે તો પરિગ્રહ કહેવાય. ભગવાનની વાણીનું આગમે ત્રીજું પુસ્તક રાખવાની મનાય. 3 સાધુ હોય તો 3 રખાય, વારા વારા બદલાવી લે એકબીજા. 2 હોય તો 2 જ રખાય. તો પૈસા રાખવાની વાત જ ક્યાં? શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. એમ કે ને કે પૈસો લઈ લે એટલે એમાં છે ને અપશુકન થયા, અમંગળ થયા. રાખી ચોખા કંકુન ચાંદલો કરે, કરવા દે. હાર પહેરાવે, પહેરવા દે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. પછી બ્રહ્મચારીને કેવું અસર થાય? વિલ્સન કોલેજમાં તો ભણેલા હતા, બધા શાસ્ત્રો વાંચેલા, જૈનેતરમાં. એને ખબર પડી ગઈ કે આને ખાલી શ્રીમદ રાજચંદ્રનો માર્ગ એની પ્રભાવના કરવી છે. પોતાને ગુરુ થવું નથી, પોતાને ગાદીપતિ થવું નથી. ગાદીપતિ છે કે અમે ત્યાં નમસ્કાર કરીને બેસીએ છીએ કે ખબર પડી ગઈ કે આની પાસે બધું જ છે. એટલે શું કર્યું? દાવ ખેલ્યો એણે. લખે છે, મહાવીર મંગળ ચરણ રાજપ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ, તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. પરોક્ષ, ઇનડાયરેક્ટ. આ ભવે કૃપાળુને મળ્યા નથી બ્રહ્મચારીજી. પરોક્ષથી પ્રત્યક્ષનો જે લાભ સૌભાગભાઈ, પ્રભુશ્રીજી અંબાલાલભાઈને અને જુઠાભાઈને થયો, એ જ લાભ બ્રહ્મચારીજીએ લીધો. કેવી રીતે? પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા અને મોક્ષનું રાજ જીતી ગયા. ઉભો દેહ છોડ્યો ભગવાન પાર્શ્વનાથને જેમ. ભક્તિનું આ બળ છે. ખાલી માનવું પડે કે હું કોણ છું, કે એણે કહ્યું એ મંજો. આપણને ખબર નથી એટલે કહે છે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે? પત્નીની, પતિની, છોકરાની, માતાની, પિતાની. અનંત ભવમાં કેટલી માતા બદલાવી એને. શાસ્ત્રમાં એમ છે મહાભીરમણ સમુદ્ર ભરાઈ જાય ને એટલું ધાવણ ધાવ્યો છે. તો કઈ માં સાચી? પછી એ જાય ને, શાસ્ત્રમાં લખ્યું છે દીક્ષા લઈ લે, માં રડે ને. આ જીવે મહાસાગર ભરાઈ જાય એટલા આંસુ ફેરે છે, મગરના આંસુ, ખોટે ખોટા. બધા 2 વફા છે. એ કોનું રડે છે? મોહનું રડે છે. એ તો એનો છોકરો, એની છોકરી કે એનો ભાઈ સર્વસંગ પરિત્યાગ કરીને મોક્ષે જાય. સુખની વાત છે, આનંદની વાત છે કે દુઃખની વાત છે? તો રડવું કેનું આવે છે? મોહનું. કોના સંબંધે વળગણા છે? ગળે ઉતરે આપણને. ઋષભ ઋષભ ઋષભ, તારા પાછળ રડીને મારી આંખ પોપટી થઈ ગઈ, આંધળી થઈ ગઈ. ઋષભ ભગવાન સામું જ નથી જોતા. કોણ કે છે? હાથીની અંબાડી ઉપર બેસેલા મરુ માતા, પ્રથમ તીર્થપતિ, આ કાળના આદિનાથ, એના માતા. આ બધો અવાજ કેનો છે? કે દેવદુંદુભી ને નગારા ને બેન્ડ ને. તો કે તમારા દીકરાને જ્ઞાન થયું છે, પૂર્ણ જ્ઞાન થયું છે, એનો ઉત્સવ છે કે ભરત ચક્રવર્તી કહે છે. બાકી રાજસભા સાથે સૈન્ય આખું જાય છે. હરખ ગેલા થઈ ગયા છે મરુ માતા. દીકરો આવ્યો ઋષભ ઋષભ ઋષભ.
સબ જગ સે ઊંચા રહે, જો નીચા રાખે ને સામું જ નથી જોતું કોણ કોની માં ને કોણ કોનો દીકરો. દયા કરી, દયા કરી, કઈ દયા કરી? હજી ઋષિનો ભગવાન અહીંયા જ છે દેશને આપવા માટે, બરુમાં તો મોક્ષે વહી ગયા. આ દયા. સામેવાળો જીવ અને પોતે વહેલો વહેલો છૂટે આ સંસારમાંથી, જન્મ મરણના ચક્ર, આ દયા. એને અનુલક્ષીને જે ક્રિયા થાય એ બધી દયા, બાકી બધો મોહ. ગોપાલદેવે ખુલાસા કર્યા છે 773 ને 774 છેલ્લા ભાગો છે. મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલતા ખાવાનો નથી. ત્યાં પોપોબાઈનું રાજ નથી કે ના પછી આ નાના છોકરાનું શું. તો બ્રહ્મચારી નહોતું 5 વર્ષનું છોકરું, એ તો 5 વર્ષનું, પ્રભુજીને 1.25 મહિનાનું હતું છોકરું. કોણ મોટું કરે? 4 મા વતે એક હતા, 82 વર્ષની માતા. બાપા તો પોતે ગર્ભમાં હતા ત્યારે જ ગુજરી ગયેલા. ઘરમાં પુરુષ કોણ? 1.25 મહિનાનું છોકરું એક, જો પોતે વયા જાય તો આખું ઘર રાંડ્યું. આ દયા. એ છોકરાનું શું થશે પછી? એ છોકરા 76 વર્ષ જીવ્યા અને અમારી સાથે આખી આત્મસિદ્ધિ કરતા હતા બાંધણીમાં. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો બાર જેમ શ્વાન તાણે. એ એના નસીબ લઈને જન્મ્યો છોકરો. એ મોટા ભાઈને સોંપી દીધું ને એ આખું નિત્યક્રમ કરતા રોજ મૌનમાં. બ્રહ્મચારી 5 વર્ષના ત્યારે સોંપી દીધેલા બબુ. એ બબુ પછી બાબામાંથી બુઢાઈ થયા, જીવ્યા. બ્રહ્મચારી કરતા વધારે જીવ્યા. બ્રહ્મચારી જો 65 વર્ષ જ જીવ્યા, એ 76 વર્ષ જીવ્યા. પહેલા પ્રારબ્ધ બન્યું, પછી શરીર બન્યું છે. વિશ્વાસ જ નથી આવતો આપણને. જે આપણા હાથમાં છે જ નહીં ખાતું. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ મળવાનું, જેને નહીં જોતું હોય તોય મળવાનું. અને માથા પછાડશે, રોશે, 18 કલાક કામ કરશે, નહીં મળવાનું એ નહીં જ મળે. વ્યવહારમાં કારમણ શરીરમાં બધું લખાઈ જાય છે. માતા કોણ, પિતા કોણ, ક્યાં જન્મમાં છે, પછી બીજી ગતિમાં જવાનું. સુંદરદાસ કહે છે પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. તો હવે શું કરવાનું કે શરીર સોંપ પ્રારબ્ધ કો, જો લુહા કોટે લુહાર. સુંદર ફિકર મત કર, તું કર બ્રહ્મ વિચાર. આ વિચાર કરવાનો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરોરું. અને વળગણા છે. પછી બૈરી રોશે તો, પછી પતિને એકલું એકલું લાગશે તો, મરી જાય પછી એકલું નહીં લાગે. 128માં કહે છે અનંતકાળથી રખડ્યો છે જીવ, જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. એવા કેટલાક પદાર્થો, કોન્સમાં સ્ત્રી આદિક, સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક, તેના વિના કેટલો વખત જીવ્યો? અનંતકાળ. કેટલી વાર છોડ્યો? અનંતવાર. કેટલો વખત તેઓ છોડ્યા? અનંતકાળ. તો ખોટી હતી ને પ્રીતિ, કલ્પિત હતી ને. એને સાચું લાગે છે કે તારા વગર હું જીવી નહીં શકું. એક દૂજે કે લીએ. કોણ છે એક દૂજે કે લીએ? જો પૂર્વજન્મ છે નક્કી થયું બુદ્ધિથી, બધા બે વફાદ છે. કોણ કોને વફાદાર છે? એ માં હશે દીકરી થશે, દીકરી હશે બેન થશે, બેન હશે પત્ની થશે, અને પત્ની હશે માં થશે. એને ખબર પડે રક્ષાબંધનનો દિવસ છે, ભાઈ પરણેલા છે, એક છોકરું છે નાનું એવું, બાપા ગુજરી ગયા છે, માં જીવે છે, છોકરું તેડ્યું છે 3 વર્ષનું, બેન રાખડી બાંધવા આવી. આ ભાઈને જાતિ જ્ઞાન થઈ ગયું છે. માં ઊભી છે, બેનના હાથમાં રાખડી છે કે ભાઈ રાખડી આપ, જમણો હાથ આપ બાંધો. ભાઈનો હાથ ધ્રુજે છે આપું કે નહીં. કેમ? એને જાતિ જ્ઞાન છે. છોકરી તેડી છે ને પત્ની રસોઈ બનાવે છે બેન માટે, મીઠાઈ ને ફરસાણ બધું. તો નણંદ રિસાઈ જાય ને પછી. ભાઈને જાતિ જ્ઞાન છે કે આ બધી મારી પત્ની હતી એક ભાવમાં, બધી મારી માં હતી, હું ધાવેલો આને, બધી મારી બેન હતી, બધી આગળ રાખડી બંધાવી છે, અને બધી મારી દીકરી હતી, હું બધાનો બાપ હતો, હું બધાની માં હતો, મેં ધવડાવી છે 4 ને. કોને હાથ આપે? પૂર્વભૂ છે સમજાય તો કોને હાથ આપીને રાખડી બંધાવ્યા? આખો હાથ અહીંયા સુધી ભરાઈ જાય ને રક્ષાબંધનમાં. એ કુપોલને માનતો હોય, ઋષિનાથ ભગવાનને માનતો હોય, રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય. જૈનેતરમાં કહે છે પૂર્વભૂ છે. અર્જુન વિષાદ કરે છે. અભિમન્યુ મરાયો, છાણ માટીનો કોઠો ફસાણો, બાકી બધા આવડતા હતા, છેલ્લે ફસાણો. શીખ્યો નહોતો, અનુભવ નહોતો તો શું થાય? બાકીનો અનુભવ હતો, આનો અનુભવ નહોતો, ગુરુએ આપ્યું નહોતું.
અર્જુને હથિયાર મૂકી દીધા કે રાજ કોને માટે આવે? એક ટેટુ હતું, એક મરી ગયું, મારે રાજ કરીને શું કામ છે હવે? શ્રી કૃષ્ણ કહે કોઈ નથી મેર્યું કે આ શપ પડ્યું છે એનું. તો આવો તને બતાવો કે તારો દીકરો, તને બતાવું તો હથિયાર પાછો ઉપાડીશ. જાય છે સમજવા માટે છે, ઉપદેશ બોધ. અમ્માનું ઝાડ હતું, પોપટ બેઠો હતો, આ તારો દીકરો છે, બોલાવે ને. અભિમન્યુ કહીને, અભિમન્યુ પોપટ બોલે છે, બેટા અભિમન્યુ કહે છે અર્જુન, બેટા બેટા નહીં કર, અનંતકાળથી પરિભ્રમણ કરતા હું તારો 17 બાપ થયેલો, એક ભવ ખાલી આ ભવે તું મારો બાપા અને હું તારો દીકરો છું, એમાં બેટા બેટા કરવા માંડ્યો મને. જીભ સંભાળીને વાત કર, હું તારો બાપ 17 વાર હતો, એક વાર બાત કરીએ સરભર થઈ ગઈ તો 16 વાર હું તારો બાપ હતો. શ્રી કૃષ્ણ તો નટખટ કનૈયો ને બતાવે છે, શૈક સંકેત ના ધણી, લે આ તારો બેટો. અર્જુનને સમજાણું કે માનવું પડશે, આ સારથી નથી રણ મેદાનના, આ મારો ભવસાગર મને ઓળંગાવી દેશે, આ એના ફૂકાની છે. આ સમજાય નહીં એટલે આપણે પછી શું પકડીએ એમાંથી? અરે કનૈયા ક્યારે રમી આવ્યા નવરાત્રી, આ કનૈયો નથી. કનૈયો 3 લોકનો નાથ છે, ક્ષૈક સંકેતના ધણી, તીર્થંકર થવાના છે. પુણ્ય શ્લોક કોપોદો લખ્યું છે, મહાત્મા શ્રી કૃષ્ણ, પરમાત્મા શ્રી કૃષ્ણ. કોઈ માધવ લ્યો, કૃષ્ણચંદ્ર રાજ લ્યો, આત્મતત્વ આ ન સમજાય એટલે ગડબડ થાય. પછી શૃંગાર એવું ધર્મ તો અનંતકાળથી છે જ ટેવ એને, 5 ઇન્દ્રિયો પોષવાની, એટલે દાંડિયા લઈને ઉપડે ગોપી ગોતવા માટે. ગોપી મળે પછી કોઈ સુખી થયો છે? તો ગોપ મળ્યો પછી કોઈ સુખી થયો છે? એને સમજાવવાળા એવા જ મળે. હમણાં આવશે અને કે કોને આધારે વિચારવું મારે કે હું કોણ છું? આપણે મેન પકડીને વિચારવા માંડીએ કે હું કોણ છું. કે લાઇબ્રેરીમાં જઈને વિચારવા માંડે હું કોણ છું, એમ સમજાય? એટલે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરું? પછી પણ આ છોકરાનું શું થશે, આ બૈરાનું શું થશે? એ રડી રડીને મરી નહીં જાય મારી પાછળ? તું મરી તો જો એકવાર, પછી ખબર પડશે એ રડી રડીને મરે છે કે ફરીવાર પરણે છે. પ્રયોગ કરીજો, વ્યવહારમાં જોઈએ જ છે ને આપણે. 2-3 દિવસ ચાલે સ્મશાનનો વૈરાગ, અઠવાડિયું પહેલાં છાપું જ ન અડે, ટીવી, વિડીયો, યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપ કંઈ જોવે જ નહીં 7 દિવસ. કોઈ નજીકના ગુજરી જાય પછી ખાલી હેડલાઇન્સ જોવે. 8મા દિવસે શરૂ થાય મોટો અક્ષરવાળો, પછી ખાલી પહેલું ને છેલ્લું પાનું. 10 દિવસ પછી બધું જોવા માંડે પાછું. જૈસે થે પીટીના પિરિયડમાં આવે ને, પહેલાં હતા એમ ઊભા રહી જાય. સ્મશાનનો વૈરાગ છે આ તો. મર્યા પાછળ કોણ મેર્યું છે? પછી આપણે કહીએ આપણને મર્યા પાછળ થોડું મરાય છે, કાંઈ સંકિત થઈ જાય તરત જ, ક્ષમતાથી વાત કરે પછી કે મર્યા પાછળ કંઈ મરાતું નથી. અમે ક્યાં કે તને મરવાનું? અમે તને છાના રાખતા હતા પહેલેથી જ કે કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરું. ત્યારે આપણને શીખવાડે. એમ ઘર લઈને બેઠા છીએ ને તો જ્ઞાની ખોટા, આપણું ઘર તોડવું છે જ્ઞાનીને, આપણો સંસાર ઉજારી રાખવો છે જ્ઞાનીને, દુઃખી કરી નાખવા છે આપણને વ્યવહારે. એટલે જ્ઞાની રાજી થાય. જ્ઞાનીએ ક્યારે કીધું જંગલમાં વયા જાઓ? તૈયારી વગર સર્વસંગ પરિત્યાગ કરીને ના પડી છે કુપોલ 10 જણાને, સૌભાગભાઈને, જોઠાભાઈને, અંબાલાલભાઈને, ખંભાતના ત્રિભુવનભાઈને, મણિલાલ બોટાદવાળાને, મુનદાસને, ના પાડતા બધાને. પ્રભુજીને કહેલું, એક ચેલો લઈને જતા હતા ઝવેર બજારની પેઢીએ. દેવકજી મારે સાથે જાય, ત્યાંને ચેલો કરવો છે. કુપોલ ખુલ્લું કહે છે, મુનિ તમે કોઈને મૂંડતા નહીં ચેલા તરીકે. આ દેવકરીને મૂંડવા ભલે મૂંડે. દેવકજી મહારાજ એને મૂંડ્યો, એક ચેલો બનાવ્યો, 6 મહિને વયો ગયો પેન્ટ શર્ટ પહેરીને. પ્રભુજી તો આ શરણને આશ્રય હતું ને, કુપોલ તો ભૂલ કરવા દે ને. તો બ્રહ્મચારીજીને કેવી રીતે મૂંડ્યા? પછી બ્રહ્મચર્યની દીક્ષા આપી પ્રભુશ્રીજીએ. બ્રહ્મચર્ય થઈ ગયું. બ્રહ્મચર્ય ઘર તો છોડી જ દીધેલું કે હું ઘરે પાછો નહીં ફરું, એટલે ઘર છોડી દીધું. હવે રહ્યું શું? જેને ઘર નથી એટલે પરિગ્રહ નથી, પત્ની તો ગુજરી જ ગઈ છે, છોકરું હતું એ આપી દીધું, એટલે ચેત અને અચેત પરિગ્રહ છોડી દીધો. બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ ચારિત્ર. શ્રદ્ધા તો છે આવ્યા પહેલા જ. પહેલો પત્ર લખ્યો ને બ્રહ્મચારીજીએ કુપોદેવને, પ્રભુશ્રીજીને, અગાસ આશ્રમમાં અંતેવાસી તરીકે રહેવાનો. એ પત્રને આધારે જ ખબર પડી જાય આપણને કે સંકિત થઈ જ ગયું તું એને. એ પછી થયું એ તો બેફાટ આત્મા અનુભવમાં આવ્યો. જૈન શાસ્ત્રમાં એમ કહેવાય કે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા એટલે સંકિત. તો કૃપાળુ દેવ એની શ્રદ્ધા, ગુરુ એટલે પ્રભુજીની શ્રદ્ધા,
અને ધર્મ જે કુપોદેવે કહ્યો છે એ વચનામૃતમાં, એની જે શ્રદ્ધા થઈ છે બ્રહ્મચારીજીને પહેલા પત્રમાં એ કાઢીએ ને 38 કોલમ છે. 38 મુદ્દાને આધારે આપણે કહી શકીએ 38 વાર કે એને સંકિત વ્યવહાર સંકિત થઈ ગયું છે, પછી આઘાતમાં આવ્યા છે. પછી જે થયું એ તો બેફાટ આત્મા અનુભવમાં આવ્યો. યાતનાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, બેફાટ આત્મા. પછી સદગુરુ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. એ તો જે કુપોદેવે 680 લખ્યું છે ને કે તારા અભેદ સ્વરૂપ જ મારો નિવાસ છે, એ જ બ્રહ્મચર્યજીએ લખ્યું છે કે સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. જે 680 કુપોદેવ મહાવીર સ્વામીને લખ્યું છે, આકાશી જિનેશ્વર ભગવાન લખ્યું છે, એ જ બ્રહ્મચર્યજીએ પછી લખ્યું છે કે પોતે પોતાના ગુરુ અને આકાશી ભગવાન ધ્યેય ધ્યાન અને ધ્યાતા ત્રણે એક થઈ ગયા છે. આ પરાભક્તિની પરાકાષ્ઠા છે. આ શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા અને નવધા છેલ્લું એકતા, ત્રણે એક થઈ ગયા છે. નવધા ભક્તિ પ્રમાણે એને છેલ્લે પહોંચી ગયા છે બ્રહ્મચારીજી. ખાલી આ શરણને આશ્રયથી માન્યા કે પ્રભુજી કહે છે એ સાચું છે. આ પકડી લઈએ ને ખાલી આપણે, હું કાંઈ જાણતો નથી, તમારું માન્યું માન્ય, તોય કામ થઈ જાય. અમે અનંતકાલથી નફાનો વેપાર તો કર્યો જ નથી. કુપોદેવ પરીક્ષા કરેલી પોપટલાલ મોહકચંદની કે અમારી પાછળ પાછળ ફરે છે પોપટ, તારું કલ્યાણ નહીં થાય તો. પોપટલાલ બે આગમ બધો વાંચેલા કે અનંતકાલથી મેં નફાનો વેપાર કર્યો જ નથી, ક્યારે હું કમાણો જ નથી, ખોટ જ ગઈ છે. ગોલાને ક્યાં ગા હતી કે દૂધે વાળું કરતો હતો, મીઠું છાશ ખાટી અને રોટલો ખાઈને જ પેટ ભર્યું છે, દૂધ ક્યારે હતું? દૂધાણું હોય તો દૂધ હોય ને, કે નફાનો વેપાર કર્યો જ નથી, એક બહુ તમારે શરણે. પછી કુપોદેવ ખુલાસો કરે છે, પોપટ આ વચનથી તારું તો કલ્યાણ થશે, જગતનું કલ્યાણ થશે. આપણને એ મળ્યું છે. ખાલી કહેનાર પુરુષ સાચો છે. પૂર્વભૂ હોય તો હું કોણ છું, હું ક્યાંકથી આવ્યો છું, કોના સંબંધે વળગણા છે, આ બફમ છે. પછી પત્ની રડી રડીને માથા પાછળ છે તો પ્રીતમદાસ કહે છે બિલાડીના સકંજામાં આવેલો ઉંદર, પછી દાંતમાં દબાવે છે, હજી ખાધો નથી, રેલવે સ્ટેશન પર પકડે ને પાટામાંથી બિલાડી, પછી ભાગે, ત્યાં ન ખાય, લઈ જાય, પૂંછડી પટપટાવે ઉંદરડો કે ક્યારે છૂટું છૂટું. પછી ઉંદરડો વિચારે છે, કોણ ઉંદરડો? આપણે, કે હું ભાગી જઈશ તો બિલાડી ભૂખી નહીં રહી જાય, હું સત્સંગ ભક્તિ કરવા માંડીશ તો પત્ની એકલી રડી રડીને મરી નહીં જાય મારા વગર. બિલાડીના સકન જમેલો ઉંદર જો આમ વિચારશે તો શું થશે? બીજી મિનિટે એ ઉંદર ક્યાં હશે? બિલાડીને પેટમાં હોમાઈ જશે. હોમાઈ જાય છે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે તેના પ્રતાપે, કટાક્ષમાં કહ્યું છે કુનકુન આચાર્ય મહારાજે. એના આશીર્વાદ છે શું? કે તારો સંસાર વધે. કોનો? પત્નીનો. કોનો? પતિનો. પતિ માટે, પત્ની માટે પતિ અને પતિ માટે પત્ની આશીર્વાદ આપે છે કે તું મને વળગ, તારો અનંત સંસાર વધશે. ઓલી એમ જ કહે છે મને વળગ, તારો અનંત સંસાર વધશે. આપણે એકબીજાને અનંત સંસાર ભેટમાં આપશું. આ કાજલની કોટડી છે વચનામૃત 103. આ સુધરે નહીં. काजल की कोटड़ी में एक ही रेख लगे ही लगे प्रभु जी के. कुटुंब रूपी काजल ની કોટડી અનંતાનંદી કશાયને રહેવાનો પર્વત છે. ના બેન બહુ માયાળું છે, આ ભાઈ બહુ માયાળું છે. એક ચંડાલ ચોકડીનો જ ભાગ છે. ક્રોધ હોય, માન હોય, માયા હોય કે લોભ હોય, બધું સરખું જ છે. પણ માયાને માનને વખાણ્યું છે. આપણે કોઈને એમ કહીએ બહુ અભિમાની છે કે બહુ લોભી છે, બહુ ક્રોધી છે, એનું સર્ટિફિકેટ આપે તો કોઈ લગાડે? કન્સલ્ટિંગ રૂમમાં, ઓફિસમાં, પોતાના દીવાનખાનામાં માનપત્ર લગાડે? લોભપત્ર લગાડે કોઈ? કે ક્રોધપત્ર લગાડે? તો બધું સરખું જ છે. અને સમાજ રત્નનો એવોર્ડ આપવામાં આવે છે. અને બહુ સેવા કરી છે, બહુ માયાળું છે. એવોર્ડ આપે ને, લગાડે સર્ટિફિકેટ. ચાંદ સુવર્ણ ચંદ્ર કે લગાડે. આ બહુ ક્રોધી કે લોભી, તો ક્રોધ, માન, માયા, લોભ આ ચંડાલ ચોકડી જ છે. બધી નામ અલગ છે, બધું એક જ છે. આત્મઘાતી અવગુણ છે આ, જેને લીધે જીવ નીકળી નથી શકતો બહાર. કે જોયું એવું માનપત્રક જોયું, એવું ક્રોધપત્રક કે લોભપત્રક જોયું? કેમ? એ કલ્પના છે કે આ સારું ગણાય છે અને આ ખરાબ ગણાય છે. જેટલો દ્વેષ ખરાબ છે ને એના કરતાં રાગ વધારે ખરાબ છે. દ્વેષ તો દેખાય, આપણે ગાળાગાળી કરીએ કે મારામારી કરીએ તો દેખાય ને. કોપોલ તો સમજાવ્યું છે, ક્રોધ ભોળો છે, દેખાય ઝઘડો કરતા હોય તો.
હું રાગ કરતો હોય કોઈની ઉપર, મોહ કરતો હોય કેમ દેખાય? એ જાણે ને કેવળી જાણે, ખબર કેમ પડે? એટલે ખતરનાક ગુનો છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે મોક્ષમાળા શિક્ષાપટ 44. કોના સંબંધે વળગણા છે? આ રાખવું કે પરિહરવું? આ વિચાર કે તું જ્ઞાની તો કહે છોડી જ દે, આ કાજળની કોટડી છે. આ ફસાવે છે તને, વાલ કરીને વેખડું પાય છે, આજા ગલે લગ જાય ઝેર પાઈ દે તને. માત તાત સુત ભાઈ ભામીની, એટલે માતા પિતા, સુત એટલે છોકરા સંતાન, ભાઈ બેન, ભામીની એટલે સ્ત્રી, સ્ત્રી એ વિચારવાનું પતિ. માત તાત સુત ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી છે. બધું લઈ લેશે તારું વાલ કરીને. અંતે રહીશ આંખો ચોળીને, પછી આંખો ચોળીશ ખાલી થઈ જાય ત્યારે. 534માં કુપોદેવ પત્ર લખ્યો પ્રભુશ્રીજીને. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે પણ હજાર પત્રો મળ્યા છે આપણને. છૂટવાના યોગો સંપ્રાપ્ત થયા છતાં પણ આ જીવ દિશા મૂળ રહે છે. અવળી દિશાએ મોઢું છે, પ્રયત્ન કરે છે, મોઢું અવળી દિશાએ છે. એટલે ગમે એટલું એ દોડે તો મૂળ નિશાનથી તો દૂર ભાગે છે ને, ઊંધો ભાગે છે. ફરીવાર ઓન ધ માર્ક આવશે, અત્યારે માઇનસમાં જાય છે, પછી મુસાફરી શરૂ થશે એની. પ્રભુશ્રી કહેતા આ પત્ર આવ્યો ને આંખમાંથી આંસુ જાય છે કે મેં આ કર્યું છે. પ્રભુશ્રીજીને પત્ર લખે છે કુપોલદેવ. હા, 534મો પ્રભુશ્રીજીનો જવાબ લખે છે. હાય હાય, હું લોકોના રોટલા માગીને ખાઉં છું, મેં કંઈ કર્યું જ નથી હજી સુધી. એમાં કુપોલદેવ આજ્ઞા કરે છે 534માં પત્રમાં કે ભક્તિના વિષ દોહરાયનું પહેલું વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. આ તમને સ્મરણમાં હશે. એની વિશેષ અનુપ્રેક્ષા કરશો તો ગુણાવૃત્તિનો હેતુ છે. જીવને અગુરુ લઘુને યથાખ્યાત ચારિત્ર બધું નિશ્ચયની વાત વાંચી લેવી છે, સાંભળી લેવી છે. હજી વિષ દુઆ કર્યા નથી, એમ નિયમ નથી કર્યું, ક્ષમાપનાનો પાઠ હજી મંત્રના ઠેકાણા નથી. ઘણા બધા મંત્રો છે એની આગળ. એ માંદગીનો અલગ છે, પૈસા જોતો લક્ષ્મી મંત્ર અલગ છે એનો, નવરાત્રિમાં અલગ છે મંત્ર, અને સમાધિ બની માળા હોય ત્યારે અલગ છે મંત્ર. કેટલા બધા મંત્ર લઈને બેઠો છે. અને આત્મસિદ્ધિ સમજાઈ જશે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવર ન કોપાય. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ આપણને શું આપ્યું છે? 57માં વસોમાં પ્રભુશ્રીને કહે છે કોઈ બધો જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનને છૂટવાની ઈચ્છા હોય તમારી આગળ માગે સાધન, તો સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર આપજો. મંત્ર તો ઘણા છે. પ્રભુશ્રી આગળ નહોતા? નવકર મંત્ર, ભક્તમર, લોગસ, નમુથણું બધા હતા જ ને. બ્રહ્મચારી આગળ તો જૈનેતર મંત્ર હતા, બધું વાંચેલું એને, પુરાણ ને ભાગવત ને બધું મોઢે હતું કડકડાટ. ભગન પપ્પા વાત કરતા આપણે ગુજરાતીમાં બોલીએ ને એમ સંસ્કૃતમાં બોલતા આવી સામાન્ય વાત કરે. એને આગળ શું નહોતું? એ જન્મે જૈન ક્યાં હતા? મને મારા ગુરુએ આપ્યો છે મંત્ર, પછી આવડે કે ન આવડે. શિવભૂતિ મુનિ મા ઋષ મા તુષ નવકર મંત્ર નહોતો પાકો થતો. કાંઈ વાંધો નહીં કે કોઈના ઉપર રાગ નહીં કરતો, કોઈના ઉપર દ્વેષ નહીં કરતો. મા ઋષ ને મા તુષ, એ મા ઋષ મા તુષમાંથી 6 એ ક્યાંથી યાદ રહે? આવરણ કર્મ હતા તો જ્ઞાનના, જ્ઞાન આવરણીય કર્મ, પડદો હતો, માસ્તુષ થઈ ગયું. પણ મનમાં શું હતું એને? મને મારા ગુરુએ જે આજ્ઞા કરી છે એ મંત્રની માળા હું કરું છું, એનો જાપ જપું છું. કેવું જ્ઞાન થઈ ગયું. અને પંડિતો અક્ષરે અક્ષર ઊંધેથી બોલે એ બધા રહી ગયા. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું, લગ્નના ફેરા ફરતા કેવળ જ્ઞાન થયું, નાચતા નાચતા કેવળ જ્ઞાન થયું. નટને દોરડા ઉપર નાચતા, કોઈને લાઇબ્રેરીમાં વાંચતા વાંચતા કેવું જ્ઞાન થયું એવું આવ્યું નથી હજી સુધી. આશ્રય અને શરણ સિવાય કામ થાય નહીં. એને કહ્યું આ કે આ બધું મિથ્યા છે તું કરો છે. હજી બુદ્ધિથી માનવા તેને તરતો જ એ જવાબ આપે. અમે ઘર લઈને બેઠા, એ ઘર લઈને નહોતા બેઠા ગોપાલજી. આપણે તો કમાઈએ છીએ શાંતિથી. એ તો મુંબઈ કમાવા જવું પડેલું એને. રવજી બાપા નહોતા કમાતા એટલે સૌભાગભાઈને અઠવાડિયા પછી ધાન નહોતું ખાવાનું. જૂઠાભાઈ મોટાભાઈને આશ્રિત હતા. ઉગરીબેન અને જૂઠાભાઈને સૌ હલકા ગણતા જ નહીં. એઓમાંથી આ કામ કર્યું છે. બેફાટ અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે.
એટલે વ્યવહારિક સંજોગો આપણે છે ને એ આ લોકોને હતા એના કરતાં ઘણા સારા છે. અને જેઠાભાઈને તો ખાલી 15 પત્રો જ મળેલા, આપણને 1000 મળ્યા છે. 6 પદનો પત્ર અને આત્મહત્યા લખાણી જ નહોતી ત્યારે જેઠાભાઈએ દેહ છોડી દીધો. અને કુપોલદેવ વખાણે એવું મોત કે વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત. ખરેખરો કરે છે, ગુજરી જાય પછી ખરેખર જાય ને બધા, કે આપણા એવા ક્યાંથી ભાગ્ય હોય કે માયાદેવી એને જીવતા રાખે ને આપણને સત્સંગ મળે. એટલે જેઠાભાઈનો સત્સંગ કુપોલદેવને ગમે છે, સૌરભભાઈનો સત્સંગ કુપોલદેવને ગમે છે કે તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. પરમાત્માએ કોઈ પણ ઉપર પ્રસન્ન થયું તો પહેલા નંબરના છો. સૌભાગભાઈને કહે છે પોતે પરમાત્મા છે, મહાવીર છે, તો પ્રસન્ન થાય જ ને સૌભાગભાઈ ઉપર. 2 ફાટ આત્મા અનુભવીને ગયા. ખાવાનું ધાન નહોતું 7 દિવસ પછી. 2 છોકરી, 2 છોકરા, 6 છોકરી, વિધવા બેન અને એના છોકરા પાછા, કુટુંબ. અઠવાડિયા પછી અનાજ જ નથી. ખીચડી કેની કરશે? ચોખા તો છે નહીં ઘરમાં, મગ છે નહીં. કોપલ તો કે આજીવિકા મિથ્યા છે, અમને લખવાનું નહીં. પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂરી નથી થતી, પોતાની માન્યતા પૂરી નથી કરતા જ્ઞાની. આમાં નથી મિલાવતા, ઉપરથી ઠપકો આપે છે તોય જે આશ્રય નથી છોડતા, નિકટભવી હોય બધા. સબકભાઈ આત્મા અનુભવીને ગયા. ગોપાલભાઈ નમસ્કાર કરે. છોરું રાયચંદના દંડવત નમસ્કાર જો, આજ્ઞાકિત રાયચંદના દંડવત. આત્મસિદ્ધિ લખે, આમ લખે. 44 વર્ષ મોટા. આ શ્રદ્ધા ને આ આશ્રય, આ તો સોદો કરવા જાય છે દેવ દેવી પાસે, ગુરુજી પાસે. આટલું આપો તો હું આટલું કરીશ. બ્રહ્મચારી લખ્યું છે સમાધિ સોપાનમાં, દેવતાને પણ દે લાંચનું નોતરું, કે જો મારું આટલું કામ થશે ને તો હું ચાંદીનું છત્ર ચડાવીશ. અરે એની આગળ સોનું બધું તો એ છોડીને ગયા ઈડરની ગુફામાં. હવે તું ચાંદી આપીશ. એને સોનું ફેંકી દીધું, હીરા ફેંકી દીધા, હવે તું ચાંદી આપીશ. એ મૂર્ખા છે કે ચાંદીના છત્રથી રીજાઈ જાય. લાંચ આપે છે આ. મોહનવીજી મારા સ્તવનમાં કહે છે, સવારના સ્તવનમાં આવે છે વારાફરતી વારામાં, ભક્તિની એ તો ભાડાએ જ જે સેવા ફળ્યા છે. માગણ એક જ વસ્તુ માગવાની કે મને માગતા આવડતું નથી. બ્રહ્મચારી લખ્યું છે, અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. હું માગું તો છું જ, આશ કરું છું. શું? મને માગતા નથી આવડતું. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. તમારે જે અનુકૂળ હોય, મને જે લાભદાયક હોય એ આપો. મને ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ અપાવી દો એમ નહીં. મને અનુકૂળ હોય તો, જો મારું કલ્યાણ હોય ને તો તમે ન અપાવી દેતા મને. હું મહેનત કરું છું, મારા પૈસા ને મહેનત બધી નિષ્ફળ જાજો. મને નાખતા નહીં ખાયમાં તમે. મને ખબર નથી ખાય કોને કહેવાય ને ટેકરો કોને કહેવાય. આ તો માગે છે, કઈ નહીં. માનતા માને છે, મને કૂવામાં પડવા દો ને તો કે પડ તથાસ્તુ કે. મને પરણાવી દો ને, માનતા માને છે કે તથાસ્તુ. તું કેમ મોક્ષે જવાનો છે? હજી માગણાવાળા છે ને, તો પરણવું જ પડશે ને તારે. પાછી માનતા માને છે પરણીને 2 વર્ષ થયા, ત્યાં 3 વર્ષમાં છોકરું આપો ને. અરે ઉભો રે, માગણાવાળા છે હજી. એ છોકરું થશે, માંદું હશે, ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરીશ, 30-40 લાખ જાશે, પછી મરશે. તારે કાંધ આપવાની છે હજી તારા છોકરાને. ખમ, એને લ્યુકેમિયા થઈ જશે. હજી ખમ, 12 વર્ષ તો ખમ, એને મોટો થવા દે. એમને જવાનો છે માગણાવાળા છે તો. માગે છે, જલ્દી મને આપો, મારે જલ્દી પડવું જ કૂવામાં. તો કે તથાસ્તુ પડ. જે ઈચ્છે એ મળે એને ઈચ્છ્યું. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન ધ્રુવ. આત્મસિદ્ધિ સિદ્ધાંતની ગાથા છે. એને જે કલ્પના કરે ને તરત જ એને પરણવું છે ને, એને છોકરું જોઈએ જ ને, એને પરદેશ જવું જ ને, એને નવો બંગલો લેવો જ ને. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન ધ્રુવ આત્માનો જ ભાગ છે. આત્માના પ્રદેશ સ્ફુરાયમાન થાય. જીવ વીરની સ્ફુરણા ગ્રહણ કરે જળ ધૂપ. જળ ધૂપ એટલે કચરો, દ્રવ્ય. એમ આ ટેબલ કેમ છે, આ ઘડિયાળ કેમ છે, એમ વિચાર અને કાર્બન વર્ગના કેવળીય જ્ઞાનમાં જોયા છે. વિચાર આવે છે ને આપણને વિભાવવાળા, એ જળનો ભાગ છે. ખાલી ઉપયોગ લક્ષણ જેવનું છે આ.
જેમ અવાજના મોજા, પ્રકાશના મોજા સાયન્સમાં ભણવામાં આવે, વિજ્ઞાનમાં યુનિવર્સિટીમાં સાયન્સના વિદ્યાર્થીઓને ખબર છે, એમ વિચારના મોજા કેવળીએ ઢીચણિયા જેવા એનો આકાર વર્ણવ્યો છે. આ માગે છે, ઈચ્છે છે, એને લગતી કાર્બન વર્ગણા એક પણ પ્રદેશ દૂર નથી, અનંત કાર્બન વર્ગણા ઠાંસીને ભરેલી છે, તરત જ ચોંટી જાય. એટલે ભાવ કર્મ હતું એનું દ્રવ્ય કર્મ થઈ ગયું. હવે વ્યવહારમાં પૂર્ણ અને પાપની વ્યાખ્યા શું છે? જે જોઈએ આપણે ઈચ્છીએ એ મળે એને પૂર્ણ, જે ઈચ્છે ન મળે એને પાપ. મારે 3 ગ્લાસ ઠંડુ શરબત પીવું છે હમણાં, એ મને મળે એટલે મારું પૂર્ણ ને, મેં ઈચ્છ્યું. પણ ન્યુમોનિયા થશે તો એ પછી ખબર નથી, એ કર્મ અને જ્ઞાની જાણે. અને ઈચ્છ્યું એટલે મળવાનું ખરો, એને પરણવું છે ને, એને સંતાન જોઈએ જ ને, એને પરદેશ જવું જ ને, પાસપોર્ટ ગ્રીન કાર્ડ એને મળશે. પછી શું થશે એના હાથમાં નથી, જે ઈચ્છે એ મળશે. એટલે મને માગતા આવડતું નથી, એ ભગવાન આશીષ અનુકૂળ આપજે ભાઈ બંજન ભગવાન, મને માગતા આવડતું નથી. આ તો નક્કી કરીને જાય લખીને કે આમાં સહી કરો, તો સહી ન કરો તો પછી બીજે જાય, પછી બીજા એવા મળે, કોક એને મળી જાય ને. જેવો પ્રભુજી કહેતા આંધળાને અહીંયા ફૂટલા મળી જ જાય ને, સહી કરવાવાળા ત્યાં ચોંટી જાય. પછી ત્યાં પાછું ખાલી થઈ જાય એટલે પાછો આવે, પાછો અહીંયા એમ કરતા કરતા બહુ પૂરો થઈ જાય. પછી એટલે કોના સંબંધે વળગણા છે? જ્ઞાની કે છે છોડતું આ બધા સ્વાર્થના સગા છે, એનું લેણ દેણનો હિસાબ બાકી છે એટલે ભેગા થયા છે. વાલું વેરી, લેણું દેણું. એટલે એક જ પત્ર વાંચવું હોય ને પ્રતિક્રમણ માટે ખાલી, તો 128મો પત્ર પૂર્વ જન્મની પ્રતિનિધિ થઈ જાય. કોપાલદોને અનંતભાવનું જ્ઞાન છે એ ખબર પડી જાય, અને પોતે અનંતકાલથી શું કરે છે. આખું આલોચના અને પ્રતિક્રમણનો આ ગુજરાતીમાં પત્ર છે. કોપાલદો લખ્યો છે સામંતરીના પ્રતિક્રમણ રૂપે આ પત્ર. પર્યુષણ પૂરું થયું પછી હજી આવ્યા નથી ખંભાત, ત્યારે લખેલો છે ખંભાતના મુમુક્ષુ ઉપર, આપણા ઉપર, કે હું કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? પ્રશ્ન પૂછ્યો છે. આ પોતાને જ પૂછવાનો પ્રશ્ન, ક્ષમાપના બોલીને, કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનીના શરણને હું બરોબર કરું છું કે બરોબર નથી કરતો? આ વિચારવા. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એના વિચાર વિવેકપૂર્વક, વિવેક એટલે માથું નમાવાનું એમ નહીં, વિવેક સાર અસારનો વિવેક, સત અસતનો વિવેક, સત ધર્મ અને અસત ધર્મનો વિવેક, સત દેવ અને અસત દેવનો વિવેક, દૂધ પાણીનો વિવેક, અલગ કરવાનો, ક્ષીર નીરનો વિવેક આ છે નહીં. વિવેકપૂર્વક એ છૂટું કરવું પડે ભેદ જ્ઞાનથી, કે મને આત્માર્થ શું કલ્યાણકારી છે, એનો વિચાર વિવેકપૂર્વક શાંત હોય જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનો વિવાહ, આખા આગમ બધા ભાગવત પુરાણ બધું સમજાઈ જશે. મોઢે ન આવડતું એ બોલતા, પણ એનો હાર્દ સમજી કહેવાય. પ્રભુશ્રીજી ગુજરાતીમાં એક વાક્ય પૂરું નહોતા બોલતા, ભણ્યા ત્યાં જ ક્યાં, ભાષાનું જ્ઞાન નહોતું એને આગળ, ભાષાના પૂતગલ હતા જ નહીં, પણ આત્મજ્ઞાન હતું એને જરૂર નહોતી. તો બ્રહ્મચારીજી હિન્દીમાં ગોમટસર વાંચે 3 થી 4 અગાસમાં. પ્રભુશ્રીજી શારીરિક અસ્વસ્થતા હોય ને સૂતા સાંભળે, આત્માની એવી કંઈક વાત હોય ને બેઠા થઈ જાય કે આત્મા શાક પૂરે છે, અમને અનુભવમાં એવું છે, આમ જ છે. હવે તમને હિન્દી ક્યાંથી સમજાય? હિન્દી ક્યાં, આત્માની વાત છે ને, એ તો સમજાય જ ને આત્માને, પોતાની વાતો જ ન સમજાય. બેઠા થઈ જતા હતા કે આત્મા શાક પૂરે છે. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. સિદ્ધાંત તત્વ અનુભવી ગયા હતા પ્રભુશ્રીજીને કોપાલદોની કૃપાથી, એ બધું ખબર પડે. લમણા દુઃખ એવો ગ્રંથ છે, જેમ શ્વેતાંબર આમનામાં કર્મ ગ્રંથ છે 6 વોલ્યુમ, એમ દિગંબર આમનાનો ગોમટસાર ચરણ અનુયોગ છે. કર્મ કેમ બંધાય ને એનું કેવી રીતે ફળ મળે અને કેમ છૂટાય, આખું ગણિત શાસ્ત્ર બધું, કર્મની બધા ભેદ પ્રભેદ બધું ઊભા થઈ જાય. પ્રભુજી અમને બધું, તમને આ ગુજરાતી વાત તો નથી ફાવતું, આ ઉપદેશામૃત પ્રભુશ્રીએ નથી લખ્યું કાંઈ. પ્રભુશ્રીનો બોધ બ્રહ્મચારી ઝીલીને પૂરો કર્યો છે. આખું વાક્ય બોલ્યા જ નથી પ્રભુશ્રી આખું, એમ કે તારો ભા કરશે કોણ કરશે. ખોપશમ શિવપશમ બોલતા નહોતો આવડતું એને, પણ જબરો ક્ષેવપશમ હતો જ્ઞાનીને ઓળખવામાં. એને જ્ઞાનીને ઓળખી ગયેલા, એને ક્ષેવપશમનું શું કામ છે? એ કહેતા ખોપશમ આત્મા નોય, એટલે ક્ષેવપશમ એ આત્મા નથી એમ બોલતા, ખોપશમ આત્મા નોય. કોપાલદોને પત્ર લખે, સંબોધનમાં લખે, લોગસની કડી, નમોથોળની કડી, તીખું તો આયણે પેણે, ઉપર લખે રખવદેવ, ઋષભ રૂ લખતા ક્યાંથી આવડે, એટલે રખવદેવ એમ લખે.
પછી દેવકીની મહારાજ કલમ લઈને બાજુમાં લખે કાઉન્સમાં કે ઋષભનાથ ભગવાન એમ, એટલે કુપાલ દેવ ઋષભનાથ પણ ઓળખી ગયેલા કે આ બીજા મહાવીરે છે ને બીજા ઋષભનાથ છે, આ બીજા મલ્લિનાથ છે, બીજા મહાવીર એટલે બીજા પાર્શ્વનાથે થઈ ગયા, બીજા રામ ને બીજા મહાવીર, બધા ભગવાન અહીંયા સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હું કોને નમસ્કાર કરું? તો તું ગમે એને નમસ્કાર કરને, જો આત્મા જોતો હશે તો બધા નમસ્કાર મારી આગળ જ આવશે, સહજ આત્મ સ્વરૂપ પાસે. ક્ષૈક સંપીના ધણી છે શ્રી કૃષ્ણ, એટલે કહે છે સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી. અહીંયા આપણે શું સર્વદેવમ નમસ્કારમ રાજપતિ ગચ્છતી, આ થવું જોઈએ. પ્રભુસિંહ થઈ ગયેલું લખે. કુપોદેવ ખાલી એમ કે હું બીજો મહાવીર છું, એમ નહોતું કે હું બીજો મલ્લિનાથ છું, બીજો આદિનાથ છું એમ. પ્રભુસિંહ લખે રખવ દેવ શ્રી. સૌભાગભાઈ લખે પરમાત્મા સાહેબ. અંબાલાલભાઈ લખે આગમની પાઠશાળા ચલાવતા હતા. વર્તમાન વિદ્યમાન શ્રી વીર લિખિતનમાં લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. અરે આ કાળે ચરમ શરીર હોય મોક્ષે જવાય? બધા જૈનને ખબર છે ન હોય, અંબાલાલભાઈને ખબર હતી કે હોય, પોપોલને મળેલા ને. પત્રો છે બધા સત્સંગ જનજીને. આ શ્રદ્ધા, આ અભ્યાસ શાસ્ત્રનો. નહીં તો બાકીનો અભ્યાસ કર્યો હોય ને જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા ન હોય તો માત્ર મનનો આંબળો. જીનવર કહે છે જ્ઞાન, શ્રદ્ધા હોય તો, નહીં તો જીનવર કહે છે અજ્ઞાન. સર્વ ભયો સાંભળો. આત્મા ન જાણે તો અજ્ઞાન જ ને. જબ જેનો નિજ રૂપ કો તબ જેનો સબ લોક, નહીં જેનો નિજ રૂપ કો સબ જેનો તો ફોક. આપણું ફોક છે કે બધું જાણીએ છીએ, આશ્રય કે શરણ છે કે નહીં એના આધારે જવાબ નક્કી થાય. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો માનવું કોનું હવે? તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું. કેટલા બધા પુસ્તકો છે, કેટલા બધા શાસ્ત્રો છે. જૈનમાંય શાસ્ત્રો ઘણા છે, કુપોલદેવ માર્ગમાં ઘણા શાસ્ત્રો. કોનું માનવું? ખાલી કુપોલદેવ કહ્યું એ અઘરું ન સમજાય તો એના અર્થ પ્રભુજીની કૃપાથી બ્રહ્મચર્ય કર્યા હોય એ જ વંચાય. બીજો કોઈ અર્થ કરે એ પણ નહીં. લક્ષ્મણ રેખા ઓળંગતો હોય તો ન ચાલે. બધું તૈયાર મળેલું છે. વચનામૃતના 1000માંથી 600થી વધારે પત્રોના અર્થો બ્રહ્મચર્ય કર્યા છે પ્રભુશ્રીની આજ્ઞાથી. લખે છે સંત દર્શિત શાંતિ. આખી મોક્ષમાળાનું વિવેચન કર્યું છે બ્રહ્મચારીજીએ. મોક્ષમાળા વિવેચન લખે છે સંત દર્શિત શાંતિ. આજે સાંજે શુક્રવારે 6:30 વાગે મોક્ષમાળા શીખવાનું શરૂ થયું પ્રભુજી પાસેથી. તો પ્રભુજી ક્યાંથી શીખ્યા? કુપોલદેવ પાસેથી. તો કુપોલદેવ ક્યાંથી શીખ્યા? મહાવીર સ્વામી પાસેથી. તો ઓરિજિનલ મળે છે. હવે બધી લાઇબ્રેરીમાં જઈને વાંચવું છે. અને દૂધ પાણી અલગ કરતા તો આવડતું નથી. નહીં પકડવાનું પકડી લેશે તો પ્રભુજી કહેતા 7 પાત થઈ જશે. પછી એમ કહેતા ગરોળું પેસી જશે ને કે ઉલેમાં માલ્યા કરે પછી ઠેકડા માર્યા કરી જ કે પછી શું થશે? ઉમેલે માર્યા કરજો. અને આત્મસિદ્ધિની એક એક ગાથાના અર્થ વચનામૃતમાં તો છે જ. અંબાલાલભાઈએ કરેલા એક એક ગાથાના એક એક પાનું અર્થ બ્રહ્મચાર્ય કર્યા છે. આત્મસિદ્ધિ વિવેચન. હવે શું ખૂટે છે? આ બધું વંચાઈ જાય બરોબર અને શરણને આશરે પછી બ્રહ્મચર્ય કયું છે? બધું વાંચવાનું વચનામૃત સમજવા માટે. પછી ક્ષમાપના બોલે એમાં ભૂલ પડે, બોલવાની હોય તો તત થઈ જાય વચમાં. અને બધા શાસ્ત્રો વાંચવા છે નિશ્ચિત. હમણાં આપણને પૂછે 13મો દુહો કયો છે 20 દુહામાંથી? તો વિચાર કરવો પડે ને આપણે. 13મો કહી દે કે 11મો કેવો હતો તોય ન ખબર હોય. 40 વર્ષથી ભક્તિ કરીએ છીએ આપણે. અને કુપોલદેવનો ક્ષયોપશ્ચિમ કેવો છે કે જે કાળનો ક્ષયોપશ્ચિમી પુરુષ, જે આવો પુરુષ ન ભૂતો ન ભવિષ્યથી એનું મનાય કે બીજા કોઈનું મનાય? જેને કંઈ જોતું જ નથી. ભક્તિનો કરતા જે માટે મારો છે એમ પણ જેને જોયું નથી. નિષ્પૃહી એને પકડાય કે નારિયેળ સ્વીકારે એનું મનાય. આ કંઈ લેતા જ નથી. નારિયેળે નહીં ને અગરબત્તી નહીં. ખાલી આ માન એટલું. કોઈ પામે મુમુક્ષુ વાત. આવું ક્યાં મળે? અતિ નિર્જરતા વણદામ ગ્રહો. તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. નિર્દોષ નરનું કથન. પણ આ વિચાર નથી એને. એટલે ખોટા ખોટા વિચાર કરે ને પોતાની બુદ્ધિથી ઓળખી જાય છે જ્ઞાનીને અને વળગી જાય પછી. એટલે કુપોલદેવ ને માનવાને બદલે બીજાને પ્રભુજી કહેતા જ્યાં ત્યાં માથા નમાવે છે, માથા ભરાવી દે છે.
વાત કરતા કે વિચાર તો બહુ કરે છે આજે. દાખલો આપતા પછી એક વાણિયાનો છોકરો રોજ સવારે, ત્યારે તો બ્રશ ને ટૂથપેસ્ટ ને એવું નહોતું, એટલે દાંતણ કરવા બેસે. વાણિયાને તો કરિયાણાની દુકાન હોય, 9 સાડા 9 ખુલે, તો બધા હળ લઈને, ભેંસ ગાય બળદ લઈને, ખેડૂત તો બધા ઉપડે, પાટીદાર કણબી ખેતરે, અને ભેંસનું ટોળું જાય. અરે એક ભેંસના શિંગડામાં વાંકા. એ વિચારે છે. પ્રભુજી એવા દાખલા આપતા ને બરોબર કે આ વિચાર તો કરે છે જીવ, પણ કેવા વિચાર કરે છે કે આ આમ વાંકા છે, એમાં માથું નાખીએ તો આર પર નીકળી જવાય કે ન નીકળી જવાય. એક વાર તો પ્રયોગ જ કરજો કે નાખ્યું, ભેંસ ભડકી, પછી લથડ પથ્થડ, એ તો દોડે ને ભડકે ને, અંદર આખો છોકરો ઘૂસી ગયો હતો. ઓર દોડી એટલે ઓર બરોબર ઓલો ધસડાય છે, લોહી લોહાણ પગ ને બધું. કોણ કાઢે આવે? બાપા તો હુતા હતા હજી. ગામના પાટીદાર પટેલ તો ભેંસને દોવાનો અભ્યાસ હોય, ન મારકણી ભેંસ હોય તો પગે પકડે બરોબર. એટલે 3-4 પાટેલ મજબૂત ભેગા થયા ને ભેંસને આતરી છોડ્યો, કે કપડા ખંખેર્યા. પછી પહેલા ધૂળ ચોપડે, લોહી નીકળે, એટલે થોડી પાતળી ધૂળ કરીને ચોપડી, પછી કહે છે તારે વિચાર તો કરવો જોઈએ બેટા, આવું કરે છો. તો હું 6 મહિનાથી વિચાર કરતો હતો. આ 6 મહિના આપણે આવા વિચાર કરીએ છીએ. એના વિચાર વિવેકપૂર્વક થવા જોઈએ. એટલે પ્રભુજી આવા દાખલા આપતા ને એટલે સ્વરૂપ ઉતરી જાય શ્રદ્ધામાં. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, આત્માનું રૂપ. કેમ સમજાય? શાસ્ત્રો અઠવાડિયું બોલીને પુસ્તકો લખ્યા આખા. પ્રભુજી સાદી ભાષામાં સમજાવતા કે અબાધ્ય અનુભવ, મોક્ષ, આત્મા, શુદ્ધાત્મા કોને કહેવાય. બધા પટેલ આવે ને, ઘણા મગન પર વાત કરતા ત્રિકમ, પાવડા, બકડિયા લઈને આવે. જો ભક્તિ ન હોય ને તો ખેતરે વહી જાય પછી. એટલે આ ક્રમ રાખ્યો છે સવારના 4 થી રાતના 9:30. નહીં તો કે ત્રિકમ ને પાવડો લઈને જાય, બીજું શું કરે? ત્યારે મેચ તો આવતું નહોતી, ફોન ને એવું નહોતું, કે તો શું કરે? ખેતરે વહી જાય પછી. એટલે કહે છે જ્યાં પાવડો બહાર મૂકી દીધો, થેલી બહાર મૂક, જોડા તો બહાર જ કાઢવાનો હોય. જ્યાં ચશ્મા કાઢીને આવ, એને ક્યાં વાંચતા આવડતું હતું, ત્યાં કાઢી નાખ્યા. પછી સાથે એમ કે આત્મા મૂકીને આવ, મુકાશે. જોડા બહાર મુકાય, લાકડી મુકાય, થેલી મુકાય, ચશ્મા મુકાય, આત્મા બહાર મુકાય. બધું મુકતા જે ન મૂકી શકાય, બાદ ન કરી શકાય, એ અબાધ્ય અનુભવ જે રહે એ આત્મા તું પોતે. કે કેવું સહેલું સમજાવે. શાસ્ત્રો વાંચે લાઇબ્રેરીમાં 6 મહિના તો ખાસ સમજાય નહીં સહેલાઈથી, કે બાદ કરતા જે અબાધ્ય રહે, પોતે પોતાને કેવી રીતે ભૂલી જાય. રામ ગયો છે આત્મા, ગોપાલદેવ કહે છે પોતે પોતાને કેવી રીતે ભૂલી જાય. એ તો સાથે જ રહે ને. એટલે પ્રભુ એમ કે જાઓ મૂક્યો આત્માને બહાર. લોકો કે ને કેવી રીતે મુકાય? ન મુકાય ને, એ તું પોતે. કે એ ક્યારે મૂકી ન શકાય, એ તું પોતે આત્મા. આ જ્ઞાની પુરુષ. વાંચવામાં નથી, સાંભળવામાં નથી, અનુભવમાં આવે જેવી વાણી હોય એ સત્પુરુષની વાણી હોય. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનવું. કા પ્રભુજીએ મંજૂર કર્યું હોય, કા કુપોદેવે મંજૂર કર્યું હોય, ને કા બ્રહ્મચર્ય મંજૂર કર્યું હોય, તો જ, નહીં તો નહીં. આકાશમાંથી ઉડતો આવે પ્રભુજી કહેતા, તોય નહીં માનવા. તો કાગડા ઉડે જ છે ને, તો કાગડાનું માને. આકાશમાં ઉડતો આવે ને બાવો, તોય માનવાનું નહીં. હીરાનો વરસાદ વરસતો હોય તો એ કુસંગમાં નહીં જવાનું કે, અને ભાલાનો વરસાદ વરસતો હોય તો સત્સંગમાં જવાનું. ભાલાનો વરસાદ ક્યાં? વ્યવસ્થિત છે, લાઇટ, પંખા, એર કન્ડિશન બધું છે. ક્યાં ભાલાનો વરસાદ છે? એ બરોબર સીટ ગોતીને પંખા નીચે છેલ્લી લાઈનમાં બેસે છે, એટલે અંતરાય જ ન થાય. ક્યાં ભાલાનો વરસાદ વરસે છે? આ પ્રભુજીની આજ્ઞા છે કે ભાલાનો વરસાદ વરસે તો સત્સંગમાં જવાનું, અને હીરા વેચાતા હોય તો કુસંગમાં જવાનું નહીં. એટલે કોનું માનવાનું? નિર્દોષ નરનું કથન માનો, તે જેને અનુભવ. આવો નિર્દોષ હોય. કુપોદ્વયાનો ખુલાસો કર્યો છે વચનામૃત 777માં. આપ્ત અને પ્રાપ્ત. આપ્ત અને પ્રાપ્ત એટલે જેને આત્મા હાંસલ થયો છે એ, અને આપ્ત મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય એ. આ નિર્દોષ નર, એનું માનવું પડે, ગમે એનું નહીં. ઈડરથી પત્ર લખ્યો છે સુખલાલ છગનલાલને. આ ઊભું ચિત્રપટ જે પડાયું ને પદ્માસનનું પડાયું એને, કે મોક્ષ માર્ગમાં મુસાફરી કરવા માટે આપ્ત અને પ્રાપ્ત પુરુષ જોઈએ.
જેનો વિશ્વાસ લૂંટી લે નહીં તો. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. આ જેવું 631માં કે જે ઠેકાણે ઠેકાણેથી ગોતે છે, ઠેકાણે ઠેકાણેથી મળે નહીં. આ કોઈ વિરલો સત્પુરુષ વિચરે છે, આપણે એ ગોતવાની જરૂર નથી, બધું તૈયાર આપી દીધું છે, નહીં તો પછી મહેનત કરવી પડે. હેમાળા ગાળીને ધન્વંતરી વૈદ ભવ રોગના અને ભાવ રોગના હિમાલયના ડુંગરે ચડીને જડીબુટી શોધીને વાટીને ગાળીને જાળીને સુપથ્ય સુરુચિ એવી કરીને આપે કે આ પી જાઓ ખાલી, એટલે તમારો ભાવરોગ ને ભાવરોગ મટી જશે. આ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે ભાવરોગના. ભાવરોગના વૈદ્ય રાજેશ્વર. ભાવ ઓછતું જ ભક્તિ, હે રાજ ભાવ ઓછતું જ ભક્તિ. અને ભાવરોગ નથી મટાડવો, અને કોરોના મટાડવો છે, આંખ ને કાનનો દુખાવો મટાડવો છે. આ તો સ્પેશિયાલિસ્ટનો જમાનો છે. આ એક જ રોગ હાથમાં લે છે, આત્મભ્રાંતિનો. બીજો કોઈ રોગ લેતો નથી. બીજો કોઈ રોગ હોય તો એ સ્પેશિયાલિસ્ટને મળવાનો. અહીંયા ફી મૂકે પછી નારિયેળને છત્રને માનતાને બાધાને આકડીને આ સાધના કરે છે. જ્ઞાનીના આશયથી વિરુદ્ધ છે અને ગૃહિત મિથ્યાત્વ કહેવાય. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્રેને ઓળખો. આત્મતારો, તારો આત્મા, અને આત્મતારો ડૂબી ગયો છે અનંતકાળથી ભવતકમાં, એને તારો. રે આત્મતારો શીઘ્રેને ઓળખો. સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો. સર્વ જીવ છે સિદ્ધ સમ. પ્રભુજીના વખતમાં પેલું કાચેડાનું બચ્ચું આવી ગયું દરવાજામાં. એટલે કોકે શું કર્યું, લાકડી હોય ને આમ લઈને આમ ફેંકી દીધું અભિમાનથી. પ્રભુ કે કાચેડાનું બચ્ચું ઉપયોગપૂર્વક આવી રીતે મરી જાય જ ને કે એ હવે માણસ થશે, ભક્તિ કરશે, મોક્ષ વહી જશે તારી કરતાં પહેલાં. કે એ જીવ છે. કેમ ખબર પડે? તો જ્ઞાની જાણે છે. એટલે સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો, જીવ દયા. હવે તો ખોરાક જ માંસાહાર થઈ ગયો છે. આ બધો અભક્ષ્ય વસ્તુ ખાય જ ને, માંસાહાર છે બધો, દેખાતું નથી. બિસ્કીટ, બ્રેડ, પાઉં, આઈસ્ક્રીમ, પનીર, ચીઝ, બજારું મીઠાઈ, કસ્ટર્ડ પાવડર તો હોય કંદ, એમાં એનિમલ ટેલો હોય, ડુક્કરની ચરબી હોય એમાં. ચૈત્ય વંદન કરે, દેવ વંદન કરે, આત્મસિદ્ધિ બોલે. ફળે કેવી રીતે? ભક્તિ કેમ ફળતી નથી? પ્રભુજીને કોકે પૂછ્યું. પ્રભુજી કે તું કહે છો ભક્તિ કરી છે જ કોણે? કે ચપટી પુણ્ય બંધાય. આત્માર્થે લેખે ન લાગે તો પુણ્યનું શું કામ છે? અનંતકાળથી રખડે જ છે. તો એના કર્મ ક્યાં ખપી ગયા છે કે થોડા વખતમાં મોક્ષ વયો જશે? હજી દેવું તો બાકી છે, એટલે અવતાર તો મળવાનો છે, નહીં જોતો હોય તો. એને માર ખાવાનું બાકી છે, એટલે સંસાર તો મળવાનો જ છે એને. એના માટે માનતા માનવાની હોય, એને માટે ભક્તિ કરવાની હોય. સંસારનો નાશ થાય એના માટે ભક્તિ કરવાની છે. સંસાર તો લમણે લખ્યો જ છે. તારા પત્નીને, તારા પતિને, તારા છોકરાને એની માનતા હોય, એને માટે બાધા રાખે છે, આખડી રાખે છે. સર્વાત રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મા સમદ્રષ્ટિ. આ વચને હૃદય લખો, ટંકોત્કીર્ણ. પાકું કરો એમ નહીં, ગાય જાખો એમ નહીં, હૃદયમાં લખો. આ ત્યાં જોવે એટલે પ્રભુશ્રી બધે આત્મા જ જોતા. આવો પ્રભુ, આય મારી આત્મા, આવો પ્રભુ, આય મારી આત્મા, એમ કરતા કરતા પ્રભુ 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 પ્રભુશ્રી નામ પ્રભુશ્રી પડી ગયું. એને બધે કુપોળો દેખાય, આત્મા દેખાય. એ તો કહેતા મુમુક્ષુ મારા માથાના મુગટ છે. કોઈ પણ મુમુક્ષુ આવે સાચો ભક્તિ કરતો એટલે કુપોલદેવ યાદ આવે ને, એ કુપોલદેવ યાદ આવે ને. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे, तिलक करे रघुवीर. ચિત્રકૂટના ઘાટ ઉપર બધા આવે છે દર્શન કરવા માટે, રામનું નામ લઈને. બધા ભક્તો. તુલસીદાસ શું કરે છે? ચંદન ઘસે છે. બધાને તિલક કરતા કરતા શું વિચારે છે? અમારા રામ છે, અમારા રામ છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે છે. એ ભક્તને નહીં, રઘુવીરને, રામને તિલક કરે છે. એને રામ દેખાય છે એમાં. સર્વત્મા સમદ્રષ્ટિ. પ્રભુશ્રીને બધી શ્રીમદ રાજચંદ્ર દેખાય છે. એ લઘુરાજ એ કહેતા લઘુ, આ નામ લઘુરાજ રત્નરાજ મહારાજે પાડ્યું છે કે રાજચંદ્રને તો હું ન મળી શક્યો, તમે રાજચંદ્ર જ છો, લઘુ બીજા લઘુ થઈને રહ્યા છો. કે એટલે લઘુ કે સારું છે અમારું નામ કહો કે લઘુરાજ પાડ્યું, કે અમારે લઘુ જ રહેવું છે. કે અને પ્રભુ પ્રભુ બધાને કરતા એટલે પ્રભુશ્રીજી. અને કૃપાલદેવનું નામ કૃપાલદેવ છગન નાનજીએ પાડ્યું.
કટ્ટર સંપ્રદાયવાદી હતા. હજી યુવાન છોકરો ઓછા છોડો સેવા કરે કુપોલદેવ. થોડોક સમય છે એ કહી દઉં, આનંદ આવે એવી વાત છે. એટલે કુપોલદેવ કે અમે નિવૃત્તિ અર્થે આવ્યા છીએ વઢવાણમાં છેલ્લા દિવસો 55 ને 56. શરીરે અસ્વસ્થ, નાઈને ધોતું પહેરવાની શક્તિ નહીં. સોમાં મને ધોતું પહેરાવીશ, 28 કિલો વજન થઈ ગયેલું છેલ્લે 56માંથી. ખાતા જ નહીં તો રૂપિયા ભર લોટની રોટલી, વજન ક્યાંથી થાય? કે અમે શરીરની સામે પડ્યા છીએ. અહીંયા નરોડામાં જ પૂછેલું દેવકજી મહારાજે કે શરીર આવું કૃષ કેમ થઈ ગયું? કાલે વાત આવશે. તો કે બે ક્યારા છે, એક દેહનો ને એક આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, શરીરનો ક્યારો સુકાઈ ગયો છે. તો કે જ્ઞાનીને અનંત દેહનું શું? તો કે એ છોડવી છે અમારે. બધું જ છોડવું છે. તો કરવું, કરોડવું, કરતા પતે અનુમોદવું, 3 3 9 9 કોટીએ છોડી દેવું છે. ત્યાં જવું છે અમારે. થયો અકર્તા ત્યાં કંઈ કરવું નથી, ભગવાન થવું છે. હવે કેવા ભગવાન? નિરાકાર, નિરૂપી, અલખ, નિરંજન. હવે સાકાર પરમાત્મા તો હતા જ યાર, અમે પરમાત્મા રૂપ થયા છીએ. એ તો 20મે વર્ષે લખ્યું છે 27 પત્રમાં. હું બીજો મહાવીર છું, આશુ પ્રજ્ઞ રાજચંદ્ર. હજી લગ્ન કરવાનું બાકી છે ત્યારે લખે છે હૃદય ત્યાગી. ભાઈ આ તો એમ જ નાટક કરવા જાઉં છું, બાકી હું હૃદયથી ત્યાગી છું. કોણ પત્ની ને કોણ પતિ? છેતર્યા જબકબાને. છેતર્યા ક્યાં? આ ઉદયપૂર્વક કહેવાય જ્ઞાનીનો. 24માંથી 22 તીર્થંકર પરણેલા જ ને. 16,000 ગોપીના ધણી શ્રી કૃષ્ણ થતા બાળ બ્રહ્મચારી જ હતા. છેતરાણીથી રાણી કહે છે જાઓ, યમુના નદીમાં પૂર આવ્યું છે, દુર્વાસા મુનિને અન્નદાન આપો. તો કેવી રીતે જાય? નદીમાં પૂર આવ્યું છે તો કહેજો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામાં અહીંયા માર્ગ આપો. તો આપ્યો ને. તો બાળ બ્રહ્મચારી રાણીને એમ હતું કે આ તમારો વર છે, એ કે પતિ હતા જ. આ સમજાય? નાટક કર્યા. આ નાટક કરવાનું છે. જ્ઞાની પાસે રમત છે. આ હોત આસવા પરિસવા, બંધાવાની જગ્યાએ જ્ઞાની છૂટે છે. આ કેવી રીતે છૂટે? રમત છે. હર્ષશોક ન થાય, રાગ દ્વેષ ન થાય, જ્ઞાન હાજર થાય. હોય સંસારમાં. પ્રભુજી કહે છે મોહરાજાના ઘરમાં જઈ મોહરાજાને થાપો મારી જીતીને આવી ગયા. દેશી ભાષામાં કહેતા પાણીમાં આંગળી ઘાલી કોરી કાઢી, કે જાદુ કર્યો. મોહમય ક્ષેત્ર. લોકો મુંબઈ જોવા જતા એ સમયમાં, ગેટ વે ઓફ ઇન્ડિયા ને. કુપોલદેવ ગયેલા મુંબઈ, ગેટ વે ઓફ મોક્ષ. બાકીના કર્મ બધા ખપાવી નાખ્યા એને. તો ગૃહસ્થ અબંધ પરિણામે ગૃહસ્થ દશા 2 પત્રમાં કુપોલદેવે કહ્યું છે, 321માં અને 917માં. અબંધ પરિણામે ગૃહસ્થ દશા. આસવા પરિસવા, આશ્રમમાં સંવર થાય. જેમ ભરત ચક્રવર્તીને થતો. તો એવું જ ને, એવું નહીં, એના કરતાં વધારે. ભરત ચક્રવર્તી માથે ઋષિમના ભગવાન હતા. કુપોલદેવ પોતે મહેનત કરી છે. જનક વિદેહી જેવું, જનક વિદેહી જેવું જ, પણ વધારે વેત. કેમ? જનક વિદેહી માથે અષ્ટાવક્ર હતા અને પોતે જ બધું કર્યું છે. બ્રહ્મચારી અનુભવ વાણી લખે છે જાતિસ્મરણ જ્ઞાનના પદમાં. કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહિસાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર છે. પોતે જ મહેનત કરી છે. પૂર્વના સંસ્કાર છે બધું લઈને આવ્યા છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. કેમ જીવ્યા? તો પછી ગૃહસ્થ વ્યવહારમાં 4 છોકરા, મા બાપ, પત્ની. કેવો વૈરાગ હતો આકરો? આત્મ સ્વરૂપમાં કેવા લઈને તો છેલ્લે દિવસે ચૈત્ર 5મે દિવસે રવજી બાપા, દેવા માતા અને જબકબા બાજુની રૂમમાં છે. સૂતા સૂતા ઈશારો કરે દૂર રાખજો. પછી મળશો ક્યારે તમે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. આ વૈરાગ, આ દયા, કે સામે વાળો છૂટે ને હું છૂટું, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આ વાત કરનાર કેવી રીતે જીવે? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે, યુદ્ધાવ ખીલાવે બાળ. આંગળીથી નખ વેગળા જ છે. એ સંસારમાં રહ્યા છતાં અસંસારી હતા, એ અશરીરી હતા. બ્રહ્મચારી લખે છે જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો, રહે ન જેને દેહધારી રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.